તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજ તો આપણે અત્યારે જવાનું છે દુકાનનો માલ લેવા અને પછી જવાનું છે આપણે કામે. તો ચાલો મિત્રો, દુકાનનો માલ આપણે લઈ લીધો છે. જોઈએ દુકાનનો માલ લઈ લીધો અને હવે આપણે જઈએ છીએ ઘરે. મિત્રો આપણે આવી ગયા છીએ કામ ઉપર અને હવે કામ ચાલુ કરવાનું છે. તો કરવાનું છે, અહીંયા થોડીક કામતર કરવાનું છે અને પાઇપ નાખવાનું છે. ચાલો મિત્રો, કરીએ આપણે કામ ચાલુ. તો મિત્રો હવે આપણે જઈએ છીએ દાબડા ભરવા દુકાને. દાબડા લેવા જવાનું છે પાછળ આવે છે સગડો. તો ચાલો મિત્રો જઈએ દાબડા લેવા. તો મિત્રો આવી ગયા છે આપણે ઘરે અને હવે થોડીક વાર આરામ કરી પાછા જઈએ કામ. શું કરો ભણભા? વગાડો વગાડો. તો મિત્રો નીકળી ગયા છે આપણા કામ ઉપર આપણે. તો ચાલો મિત્રો જઈએ કામ. તો મિત્રો હવે આપણે જવાનું છે મેરડીમાંની આરતીમાં. અને આજનો બ્લોગ તો બહુ મોટો છે નહીં, કેમ કે આખી રાત આપણે જાગ્યા એટલે સવારે સૂવું પડ્યું. અને જો અત્યારે જ જઈએ આપણે મેરડીમાંની આરતીમાં. તો ચાલો મિત્રો મેરડીમાંની આરતીમાં જઈને પછી આપણે આગળ બ્લોગ બીજો બનાવીએ. તો મિત્રો પહોંચી ગયા છે આપણે મેરડીમાના મંદિરે. જોઈ લો મિત્રો. તો ચાલો મિત્રો મેરડીમાના દર્શન કરી લઈએ. મિત્રો મેરડીમાંની આરતી ચાલુ જોઈ લો તમે. મેરડીમાંની આરતી કરવા ચાલો મિત્રો, મેરડીમાંની આરતી કરવાની. મિત્રો હવે આપણે મેરડીમાંની આરતી કરી લીધી છે અને હવે આપણે જવાનું છે આપણા મઠે. તો ચાલો મિત્રો આપણે જઈએ આપણા મઠે. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે માતાજીના મંદિરે. જોઈ લો તમે અને દર્શન પણ કરી લ્યો. તો ચાલો મિત્રો દર્શન કરી લઈએ. તો મિત્રો દર્શન આપણે કરી લીધા છે અને ચાલો હવે જઈએ પેલા ઘરે વારું પાણી કરવા. અને પછી વારું પાણી કરીને આવીને પછી સુઈ જઈએ. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઓલા ઘરે અને હવે આપણા બ્લોગને આપી અહીંયા કણે વિરામ. અને કાલ મળીએ કંઈક નવા બ્લોગમાં. જય માતા.